નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 માં ગુજરાતી વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના એસવીએસ કક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે મિત્રો તમારા સુધી ધોરણ 9 ના તમામ વિડીયો છે મોકલી શકીએ। તો મિત્રો આપણો જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પેપર ધોરણ 9 વિશે ગુજરાતીનું આવવાનું છે તે કુલ 50 ગુણનું હશે અને 2 કલાકની અંદર આ પેપર પણ આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે। ત્યારે વિભાગ નંબર મિત્રો 1 થી શરૂઆત કરીશું, જેની અંદર એક વાક્યમાં ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે લોહીની સગાઈ પાઠના પ્રકાર જણાવવાનો છે। તો મિત્રો તેનો પ્રકાર છે નવલિકા। બીજું છે સખી માર્કંડી પાઠના લેખકનું નામ। તો મિત્રો સખી માર્કંડી પાઠના લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર। એના પછી મિત્રો નીચે આપેલા 3-4 વાક્યોમાં ઉત્તર આપવાના છે। ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ કે તો મિત્રો કારણ એવું હતું કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ છીએ, આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં ભદ્રાવવી, બરાબર। ચોથું છે દેવલો, દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો। તો મિત્રો દેવલો ભણતો હતો ત્યારે એને ગોવાનો ખૂબ શોખ હતો, એ સહજ રીતે ગાતો હતો, પરંતુ 2 વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો। દેવલાને કુદરતી રીતે ગાવાની અદાથી અને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને એનું નામ છે દેવાંશી પડ્યું। અથવામાં બીજો પ્રશ્ન છે 13 વર્ષની કિશોરવયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો। તો એનો જવાબ મિત્રો લખી શકીએ કે 13 વર્ષની કિશોરવયે નાનજીએ દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું। મહિનાઓની આ સફર હતી, એમાં વચ્ચે તોફાન આવ્યું, વહાણને દરિયામાં આગળ ધપાવનાર કુવાસ્તંભ અને સડ તૂટી ગયા, મૃત્યુ સામે દેખાતું હતું, ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો મિત્રો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો, છતાં નાનજી છે સહેજ મિત્રો ડગ્યો ન હતો। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્ન સવિસ્તર ઉત્તર આપવાનો છે। મિત્રો જ્યારે મોટા પ્રશ્નનો ઉત્તર આપીએ ત્યારે આપણે કેવી રીતે લખવો એ પણ હું ટૂંકમાં સમજૂતી આપી દઉં છું તમને। અહીંયા તમારો 5મો પ્રશ્ન છે વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો। મિત્રો જ્યારે આપણે મોટો પ્રશ્ન 4 ગુણનો લખવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપણે સાહિત્ય, પહેલો પોઈન્ટ આવશે જવાબ લખતા પહેલાં સાહિત્ય કૃતિ, બરાબર, તમારે સાહિત્યની કૃતિ લખવાની છે। પછી સાહિત્ય, બીજો પોઈન્ટ આવશે સાહિત્ય કર્તા, એના સાહિત્ય કર્તા એટલે કે લેખક કોણ છે। પછી ત્રીજો પોઈન્ટ આવશે સાહિત્ય કૃતિ કર્તા અને એનો મિત્રો સાહિત્ય પ્રકાર, બરાબર, અને ચોથો પોઈન્ટ આવશે અંશ, કયા ભાગમાંથી પાઠ લેવામાં આવેલો છે તે। તો એટલે કે 1, 2, 3, 4 અને 5 સાહિત્ય કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય કર્તા, સાહિત્ય પ્રકાર અને મિત્રો અંશ કે ભાગ, એના પછી આપણે જવાબ લખવાની શરૂઆત કરીશું। તો સરસ મજાનો જવાબ મિત્રો અહીં આપેલો છે, આવી રીતે લખશો તો તમને મિત્રો 4 ગુણમાંથી 4 ગુણ મળી જશે। તમને અથવામાં બીજો પણ પ્રશ્ન પૂછી શકે છે, તો દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે, આ વાક્યની પંગુમય લંઘાય તે ગરીમ પાઠના આધારે સમજાવવાનો છે। તો સરસ મજાનો પાઠના આધારે મિત્રો આપણે સમજૂતી આપી છે। વિભાગ બી ઉપર જઈશું। અહીંયા મિત્રો કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવવાનો છે। અહીંયા છઠ્ઠું છે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના। તો એનો મિત્રો જવાબ સરસ મજાનો છે કે રસ્તો કરી જવાના ગઝલમાં કવિ બહુ સારી શીખ આપી રહ્યા છે। કવિ કહે છે કે જીવનમાં ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનાનો કોઈ રસ્તો ન જડે કે ઉકેલ ન મળે તો મૂંઝાવું નહીં। કવિ ખાસ લખે છે કે મૂંઝાઈને મનથી અમે થોડા મરી જવાના, એટલે કે કવિ અહીં સમજાવે છે કે ક્યારેય નાસીપાસ થવું નહીં, કોઈ રસ્તો ચોક્કસ શોધી લેવાનો છે। નેક્સ્ટ પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્ય ઉત્તર આપવાના છે। 7મો છે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે। તો સરસ મજાનો જવાબ લખી શકાય કે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી મિત્રો વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ છે પણ મળી જાય। એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન અથવામાં છે માતાની આંખમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે। સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ છીએ કે મિત્રો આકાશમાં સૂર્ય, ચંદ્રની તારા
અવકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૌને મિત્રો સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમાં ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે, પરંતુ કવિ તો પોતાની માછલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણી ઉષ્મા શીતળતાનો સૌંદર્ય પ્રાપ્ત કરે છે. 8મો છે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ પરનું સમજૂતી આપવાનું છે. મિત્રો હોસ્ટેલમાં રહેતી દીકરી તેનો અગવડોથી નાસીપાસ થતો નથી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આ હોસ્ટેલની કંટાળી જિંદગીમાં પણ લીલાછામ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માળવે જવા એ કહેવત અહીંયા એને જીવનમાં ઉતારી છે. મિત્રો આગળ છે સવિસ્તર ઉત્તર આપવાનો છે. 9મું છે મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દમાં ચર્ચો. એનો સરસ મજાનો જવાબ મિત્રો અહીંયા લખી શકીએ. એના પહેલાં મેં આગળ સમજૂતી આપી. સાહિત્ય પ્રકાશ, સાહિત્ય મિત્રો સૌપ્રથમ આપણે સાહિત્ય કૃતિ, સાહિત્ય કર્તા, સાહિત્ય પ્રકાર અને છેલ્લે આવશે અંશ કે ભાગ શામાંથી લેવામાં આવેલું છે. આટલું લખ્યા પછી એનો આપણે જવાબ છે મિત્રો સરસ મજાનો લખી શકીએ. અથવામાં બીજું છે પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ, પપ્પા હવે ફોન મૂકું. કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે એ પણ અહીંયા સમજૂતી આપી શકાય. વિભાગ સી છે. વિભાગ સીની અંદર મિત્રો જોડણી સુધારવાની છે. અહીંયા ઓશિયાળું તો ઓશિયાળું આવી રીતે લખાય, કારાગૃહ આવી રીતે લખાય, સંધિ છોડો જોડો, વિદ્યા વત્તા અભ્યાસ તો વિદ્યાભ્યાસ થશે. ગજ વત્તા ઇન્દ્ર તો મિત્રો ગજેન્દ્ર થાય છે. પછી સમાનાર્થી શબ્દ છે આંખ તો અહીંયા મિત્રો અક્ષ નયત કે અક્ષત તો નયન થાય. પછી રવાનુકારી શબ્દ છે. બાળકોમાં પાણીમાં મિત્રો છબછબિયા કરતા હતા તો છબછબિયા એ રવાનુકારી શબ્દ થાય છે. પછી સમાસ ઓળખાનો છે. કબીરવડ એ મધ્યમ પદલોપી છે. પછી ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવવાનો છે. કુવિચાર, કુવિચાર એ મિત્રો પૂર્વ પ્રત્યય કહેવાય. પછી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધવાનો છે. જેમ આવશે સમીકરણ બદલી નાખવું તો વાતાવરણમાં મિત્રો પરિવર્તન આવવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ખેતરની ચોમેર ખેડ્યા વિનાની છેડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે તો એને શેઢો કહેવાય છે. વાક્ય પ્રયોગ છે મિત્રો અહીંયા સ્ત્રીઓએ ભણવું જોઈએ તો સ્ત્રીઓની ભણાવવી જોઈએ. પછી કાળ ઓળખવાનો છે. કાગળ ઉપર કરી કરામતુની છાપા ચોંટાડ્યા ભીંતે તો ભૂતકાળ છે. વિભાગ ડી ઉપર જઈશું. અહીંયા મિત્રો વિભાગ ડીની વાત કરીએ તો નીચે આપેલી પંક્તિઓની વિચાર વિસ્તાર કરવાનો છે. વિચાર વિસ્તાર એવો છે કે મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ બોલ્યા વાદળ વરસે વાવમાં. તો આ મિત્રો ખાસ વિચાર વિસ્તાર તૈયાર કરી લેજો. અથવામાં બીજો પણ પ્રશ્ન પૂછી શકે છે કે સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ, ચંદન વિધ વ્યાપી નહીં લપટ્યો રહે ભુજંગ. તો એનો વિચાર વિસ્તાર મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ. નેક્સ્ટ પત્રલેખન છે. પત્રલેખન પણ મિત્રો આપણે પૂછાતો હોય છે 4 ગુણમાં. તો આવી રીતે આપણે એનું સરનામું બરાબર ખાસ અહીંયા જમણી બાજુ લખવાનું છે. પછી સંબોધન લખવાનું છે, વિષય લખવાનો છે અરજી કરવાની હોય તો, અને પછી એને સંબોધી અને લખવાનું રહેશે. અને છેલ્લે આપનો વિશ્વાસુ અહીંયા મિત્રો સાઈન તમારી આવે છે. અથવામાં બીજી પણ પત્ર કે અરજી પૂછાય તો આવી રીતે લખી શકાય છે. બરાબર મિત્રો ખાસ તૈયાર કરી લેજો. એના પછી કાવ્ય વાંચી તેની પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપવાના છે. અહીંયા કાવ્ય આપેલું છે, નીચે મિત્રો 4 તમને પ્રશ્ન આપેલા છે, એના જવાબ પણ તમારે લખવાના છે. પછી મિત્રો એક 8 ગુણનો નિબંધ પૂછાશે, જેમ કે મારું શૈશવ, એની તમને અહીંયા મુદ્દા આપેલા હશે. તો આ રીતે નિબંધ પણ પૂછી શકાય છે. અથવામાં બીજો પણ નિબંધ આપેલો છે ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ. તો એનો પણ મિત્રો સરસ મજાનો જવાબ છે એ આપણે આવી રીતે લખી શકીએ છીએ. તો ખાસ મિત્રો તૈયારી આ રીતે કરી લેજો. આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. એ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.